મને ઘણા લોકો અને મારા સંબંધીઓ મિત્રો આ બધા પૂછી રહ્યા છે કે તું આટલી આચાર્યજી વિશે વાતો કરતી રહે છે તો અમને એ કહે કે તે ગીતા ભણાવી રહ્યા છે, ધાર્મિક વાતો કરે છે, તો મોડર્ન કપડાં કેમ પહેરે છે, તો તમારા આચાર્યજીને આવી બધી જરૂર કેમ છે, આવું મને પૂછવામાં આવે છે. મારું આ માસૂમ શર્ટ મેં શું બગાડ્યું છે કોઈનું કહો ને યાર. જે પ્રકારના તમારા સવાલ થઈ રહ્યા છે, જે દિશામાં જઈ રહ્યા છે, આ પ્રશ્નની પાછળ છુપાયેલો ઉદ્દેશ્ય એ જ છે કે આને પણ હવે બનાવો દિગંબર, કે તમારી પાસે જેટલા પ્રતીક છે ધાર્મિકતાના, મારી પાસે તો તે સાધારણ પ્રતીક પણ નથી. આ રહી 10 આંગળીઓ, એક વીંટી પણ નથી, અને આ રહ્યું મારું ગળું. ખાલી છે ને? ના, અહીં કઈ છે, ના અહીં કઈ છે, ના અહીં કઈ છે, કઈ નથી. ખબર છે શું? અરે કઈ નથી શકતા એવી શરમજનક વાત છે. એ ટેનિસ રમે છે. આપણા કોઈ પૌરાણિક ઋષિ, કોઈ જૂના આચાર્યજી ટેનિસ રમતા હતા શું? આ રમે છે. નમસ્તે. મને ઘણા લોકો, મારા સંબંધીઓ મિત્રો આ બધા પૂછી રહ્યા છે કે તું આટલી આચાર્યજી વિશે વાત કરતી રહે છે તો અમને એ કહે કે તે ગીતા ભણાવી રહ્યા છે, ધાર્મિક વાતો કરે છે, તો અન્ય ગીતે તમારો અવાજ વચ્ચે વચ્ચે કપાઈ ગયો હતો. તો તમે આટલા મોડર્ન કપડાં કેમ પહેરો છો? તમારા આચાર્યજીને આવી જરૂર કેમ છે એવું મને પૂછવામાં આવે. જો કે હું મારી તરફથી પ્રયત્ન કરું છું સમજાવવાનો એમને. લોકોને તો પ્રેઝન્ટેશન જોઈએ છે ને તો તે એ જ કરી રહ્યા છે. તમે જૂના વિડીયોઝ જુઓ, એમાં આચાર્યજીનું એવું નથી. તે બહુ સાદા કપડાં પહેરે છે, પરંતુ એ સમયની રીચ અને અત્યારની રીચમાં બહુ તફાવત આવી ગયો છે. પરંતુ તે સમજતા નથી. પણ તમે મને સમજાવો કે હું બીજું શું કહી શકું. રસ્તા પર દિલ્હીના અને લખનૌના, મુંબઈના રસ્તા પર, એક્સપ્રેસ વે પર એક કાર જઈ રહી હોય એ વધારે આશ્ચર્યની વાત છે. કે ગધા ગાડી જઈ રહી હોય એ વધારે આશ્ચર્યની વાત છે. મેં આજના સમયના કપડાં પહેર્યા છે તો આ આશ્ચર્યની વાત છે. કે કોઈ આજથી 1000 વર્ષ પહેલાના કપડાં પહેરી રહ્યો છે તે આશ્ચર્યની વાત છે. સવાલ કોને પૂછવામાં આવવો જોઈએ? તમે મને કેમ પૂછી રહ્યા છો? હું તો એ જ કપડાં પહેરું છું જે તમે પહેરો છો. આ જો મોડર્ન કપડાં છે તો તમારા પણ મોડર્ન છે. અહીં જેટલા લોકો છે જેવા કપડાં બધા પહેરે છે. શર્ટ કોણે કોણે નથી પહેર્યો યાર? કોણ કોણ છે જે શર્ટ વગરના છે? એવું મેં શું પહેરી રાખ્યું છે જે વિશેષ છે? કાળની ધારા છે. વ્યક્તિત્વની સૌથી બાહ્ય વસ્તુ છે કપડાં, કોઈ આંતરિક વાત નથી. કાળ સાપેક્ષ પરિધાન છે. તમે જે સમયે હો એ સમયના કપડાં પહેરી રહ્યા છો. પરંતુ તમને એકવાર પણ ખ્યાલ ન આવ્યો કે જે આજના સમયમાં આજથી 2000 વર્ષ પહેલાના કપડાં પહેરી રહ્યો છે એને એકવાર પૂછો કે તમને શું કરડી ગયું છે કે તમે આ ધારણ કરીને ફરી રહ્યા છો. સારો, અને કપડાં તો તમે પહેર્યા છે 5મી શતાબ્દીના. પરંતુ ગાડી તમે 21મી સદીની જ ચલાવો છો. બાબાજી કપડાં પહેરે છે 5મી સદીના અને ગાડી ચલાવો છો 21મી સદીની. ટેકનોલોજીનો ઉપયોગ કરે છે 21મી સદીની. બાબાજી પણ મીડિયા અને ટીવી અને સોશિયલ મીડિયાનો પૂરો ઉપયોગ કરે છે મન મૂકીને. 21મી સદીની ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છો. 21મી સદીની તમારી ગાડી છે. માઇક પણ 21મી સદીનું જ હશે. ઘડિયાળ પહેરો છો, મોંઘી મોંઘી ઘડિયાળ, એ પણ આજની જ છે. તો આ આખું શું કામ નાખી રાખ્યું છે? અલાઉદ્દીનના જમાનાનું. બાબાજી વિદેશ ભ્રમણ પણ કરે છે તો ફ્લાઇટમાં બેસીને જાય છે.
અમને તો નથી ખબર કે પૌરાણિક વિમાનમાં બેસીને જાય છે કે આમ કરીને મંત્ર ફૂંક્યો તો ઉપરથી આમ એક હંસો દ્વારા ચાલિત વિમાન ઉતર્યું. 2 હંસ આ બાજુ હતા, 2 હંસ તે બાજુ હતા. આગળ પાયલટ કાગડો હતો. એવું તો અમે નથી જોયું. બિલકુલ આધુનિક ટેકનોલોજીના જેટમાં બેસીને ભારત યાત્રા કરે છે, વિદેશ ભ્રમણ કરે છે, પણ કપડાં 5મી સદીના જ પહેરે છે. એ ત્યાં જઈને પૂછો ને. મને શું પૂછી રહ્યા છો? બીમાર પડી જાઓ છો તો કઈ હોસ્પિટલમાં જાઓ છો? એકદમ જે સૌથી આધુનિક હોસ્પિટલ હશે ત્યાં જાઓ છો. ભારતની શું વિદેશની સૌથી આધુનિક હોસ્પિટલમાં જશે? મરવાની હાલત આવશે તો કઈ મેડિકલ ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છો? 21મી સદીની અને કપડાં પહેરો છો 5મી સદીના? એને જઈને પૂછો ને કે પછી ટેકનોલોજી પણ 5મી સદીની કેમ નથી ઉપયોગ કરતા? ઘોડા ચાલિત રથ પર બેસો. પહેલી વાત તો આ ગાડી છોડો તમે. પૌરાણિક વિમાન પર બેસીને તમે દેવલોકનું ભ્રમણ કરો. આ જમ્બો જેટ્સ, આ મોડર્ન કેરિયર્સ છોડો તમે. મોબાઈલ છોડો તમે, ટીવી છોડો તમે, ચશ્મા પણ છોડો તમે. આ તો મોડર્ન લેન્સીસ છે. એ કેમ લગાવી રહ્યા છો? ચશ્મા કેમ પહેરી રહ્યા છો? જ્યાં સુધી તમે 5મી સદીના પહેરો છો. તો આ પણ જે છે 5મી સદીના પહેરો. દ્રષ્ટિવર્ધન યંત્ર. ચશ્મા શા માટે બોલીએ? પોતાની સંસ્કૃતિના હિસાબે વાત કરીશું. સવાલ તમે મને કરવા આવી ગયા. મારો આ માસૂમ શર્ટ મેં શું બગાડ્યું છે કોઈનું? બોલો યાર. હું તો એ દિવસ માટે ડરી રહ્યો છું કે જ્યારે વગર શર્ટે બેસાડશો અહીં પર. જે રીતે તમારા સવાલ આવી રહ્યા છે, જે દિશામાં જઈ રહ્યા છે, હું અત્યારે ત્રિકાળદર્શી છું ભાઈ. આની પણ હવે બનાવો દિગંબર. જોયું? મોજ આવી ગઈ બધાને. બાબાજી બ્રશ કેમ કરે છે? હું તો એ જાણવા ઈચ્છું છું. આ બધું 21મી સદીના ઉત્પાદ છે. કેમ બ્રશ કરો છો? પ્રિન્ટેડ પુસ્તકો કેમ વાંચો છો? મુદ્રિત પાંડુલિપિ વાંચો. તામ્રપત્ર વાંચો. આ ક્યાંથી આવી ગયું? મોડર્ન પ્રિન્ટિંગ ટેકનોલોજી છે. આ ક્યાંથી આવી ગયું? બધું જ તમે આ જમાનાનું કરી રહ્યા છો, પરંતુ કપડાં તમે પહેરો છો આજથી 2000 વર્ષ પહેલાના. આ ફક્ત પાખંડ નથી, આ ખુલ્લી છેતરપિંડી છે. પરંતુ આ ભક્તોને સમજમાં નથી આવતી વાત. દરેક વસ્તુ તમારી આજની સદીની છે, અને ફક્ત આજના સમયની જ નહીં. મોસ્ટ મોડર્ન છે. જેટલી મોડર્ન ટેકનોલોજી સામાન્ય ભક્તજનોને ઉપલબ્ધ નથી હોતી, એનાથી વધારે મોડર્ન ટેકનોલોજીનો ઉપયોગ બાબાજી કરી રહ્યા હોય છે. પરંતુ ભક્તજનોના દિમાગમાં ક્યારેય એ સવાલ નથી આવતો કે બાબાજી દરેક વસ્તુમાં મોડર્ન વસ્તુનો જ ઉપયોગ કરી રહ્યા હોય તો આ કપડાં શા માટે આટલા જૂના પહેરીને બેસી ગયા અને વેશભૂષા શું કામ કરી લીધી તમે? એ અલીબાબા એટલે 40 ચોરવાળી. એટલા માટે કરી લીધી છે કારણ કે આપણી અંદર પહેલેથી જ એક છબી બેઠેલી છે, અને એ છબીમાં અર્થ અને ડર બંને જોડાયેલા છે. ધ્યાનથી જોજો. તે કપડાં બિલકુલ એ જ ધારણ કરવામાં આવે છે જે તમને પહેલેથી જ ખબર છે કે ધાર્મિકતાનું સૂચક છે. તમે એ જ કપડાં વાર્તાઓમાં વાંચ્યા છે, એ જ કપડાં તમે ટીવી સિરિયલ્સમાં જોયા છે, અને તમારા મનમાં વાત બેસી ગઈ છે કે જે આવા કપડાં પહેરે છે તે ધાર્મિક માણસ છે. તો પોતાની જાતને ધાર્મિક માણસ બતાવવા માટે આના કરતાં સારી કોઈ રીત નથી. સૌથી સસ્તી રીત, એકદમ ઘણો બધો મેકઅપ કરી લો અને કપડાં પહેરી લો.
જેનાથી ચીસો પાડી પાડીને જાહેરાત થાય, હું ધાર્મિક માણસ છું, મારી પાસે તો કોઈ મેકઅપ નથી, મારી પાસે તો મારી વાત છે, જ્યાં હું જાઉં છું લોકો મને જાણતા નથી, હું ઊભો રહી જાઉં, હું એમની જેવો સાધારણ માણસ છું, મને કોઈ નથી ઓળખી શકતું. તમારી પાસે જેટલા પ્રતીક છે ધાર્મિકતાના, મારી પાસે તો તે સાધારણ પ્રતીક પણ નથી. આ રહી પદી આંગળીઓ, એક વીંટી નથી, અને આ રહ્યું મારું ગળું ખાલી છે. ના અહીં કંઈ છે, ના અહીં કંઈ છે, કંઈ નથી. માએ, પ્રકૃતિ માએ જેવો પેદા કર્યો છે એવો જ તમારી સામે ઊભો છું. અને શર્ટ તો તમે આમ પણ ઉતારવા ઈચ્છો છો. પણ બાબા જેટલું મારી પાસે કંઈ નથી. અંતર સમજો. એટલું જ બાબાજીને પાસે 10 આંગળીમાં 20 કંઈક ને કંઈક હશે, ધારણ કરી રાખ્યું હશે. જેટલા મારા શરીર પર એક નિશાન નથી, એટલું બાબાજી પોતાના શરીર પર કોઈ જગ્યા નહીં છોડી હોય જ્યાં નિશાન ન બનાવ્યા હોય. કેમ? કારણ કે નિશાન ન બનાવે તો બિલકુલ પ્રમાણિત નથી થઈ શકે કે કોઈ દૈવીયતા છે. નિશાન સિવાય એમની પાસે આમ પણ કંઈ નથી. નિશાન જ તો બધું છે ને, તો ઘણા બધા નિશાન બનાવવા પડે છે. અહીં ક્યાં નિશાન છે? અહીં કોઈ નિશાન નથી. છતાં પણ સવાલ મારી ઉપર છે. ભાગો ને, ભાગી નથી જવાનું. અહીં આવો છો તમે પોતાની મરજીથી, જાઓ છો અમારી મરજીથી. હવે નાના મોટા બાબાજી તો એટલું અમે ખબર છે, આમ ભાગશો તો ભસ્મ મારીને ભસ્મ કરી દઈશ. મારો બીજો પ્રશ્ન છે. નહીં, હજુ પહેલો પૂરો થયો નથી. સોરી. હું જેવો છું એવો તમારી સમક્ષ ઊભો થઈ જાઉં છું. તમને બહુ મુશ્કેલી થઈ જાય છે. મારા માટે બહુ સહેલું થઈ જાય. હું કંઈ પણ આખો દિવસ આમ તેમ કરતો રહું. જ્યારે હું તમારી સામે આવું તો પિતાંબર કે શ્વેતાંબર ધારણ કરીને આવી જાઉં. તમને શું ખબર પડશે? તમે કોઈ મારા ઓરડામાં તો ઘૂસ્યા નથી, મારા જીવનમાં તો ઘૂસ્યા નથી. મારા માટે બહુ સહેલું છે કે જ્યારે મારે તમારી સામે આવવાનું છે, બરાબર એ જ સમયે હું કોઈ ખાસ પ્રતીક ધારણ કરી લઉં અથવા વિશેષ વસ્ત્ર ધારણ કરી લઉં. કરી શકું છું ને? જેટલા લોકો મને જાણે છે એમાંથી 99% બસ મીડિયાના માધ્યમથી જાણે છે. તો મીડિયામાં પોતાની એક છબી મોકલી દીધી, કામ થઈ ગયું. પાછળથી હું કંઈ પણ કરી શકું છું, પરંતુ નહીં, હું જેવો છું એવો હું તમારી સામે આવી જાઉં છું. અને જ્યારે સામે આવી જાઉં છું તો અચ્છા, ઓહ, તો પેનનો ઉપયોગ કરી રહ્યા છે. આ પક્ષીની પાંખથી નથી લખતા. જોયું, અમને પહેલેથી જ ખબર હતી. ધૂતાચાર્ય મોરના પીછાથી જે લખે આમ શાહીમાં બોળી બોળીને, એ છે અસલી ગુરુ. આ તો મોડર્ન પેનથી લખે છે. ભાઈ, હું એનાથી લખું છું તો એનાથી જ લખીશ ને. તમારી સામે કંઈ બીજું તો નહીં કરું. એનામાં એટલો સંયમ તો છે નહીં કે સત્રમાં બેઠા છે તો 2-3 કલાક કંઈ ખાઈએ પીએ નહીં, ધાર્મિક વાતો કરતા કરતા ચા પીતા રહે છે. હા, પીઉં છું. શા માટે છુપાવું? પીઉં છું. શું સમસ્યા છે? બોલી રહ્યો છું અને રોજ બોલું છું. અને આ આખી વ્યવસ્થા અહીંથી અહીં સુધી સુકાઈ ગઈ છે. હવે તો પહેલા પણ હતો, પણ હવે તો ડોક્ટરે પણ કહી દીધું કે ગળાને સુકાવા ન દેતા. આ મોટી સમસ્યા છે. અમે જોયું, એમની પાસે ગાડી છે. હા ભાઈ, છે. અને તમે જોયું નથી, અમે બતાવ્યું છે. તમે મારા જ વિડીયોમાં જોયું છે. કોઈએ છુપાઈને સ્ટ્રિંગ ઓપરેશન નથી કર્યું. અને જે છે તે અહીં સામે ઊભી રહે છે. જેટલા લોકો આવે છે બધા જોતા જોતા આવે છે, ઊભી છે. ક્યાંય કોઈ ગુપ્ત ગેરેજમાંથી અચાનક પ્રગટ નથી થતી. આમ તમે આવો છો, રમવા જાઉં છું તો તમારી સામેથી જ નીકળી જાઉં છું. હવે રાહ થોડી જોઈએ કે તમારા બેઠા બેઠા સમય પસાર થઈ જાય, નીકળી જ જાઉં છું. એને ખબર છે શું? અને એ કંઈ નથી શકતા એવી શરમજનક વાત છે. ભાઈ, આ ટેનિસ રમે છે. આપણા કોઈ પૌરાણિક ઋષિ, કોઈ જૂના આચાર્ય ટેનિસ રમતા હતા. શું આ રમે છે? જે છે તે છે.
મામલો તમારી સામે છે, જેમ છે તેમ. લેવું હોય તો લો, નહીં તો મારી બલાથી ભાગો અહીંથી. હું કહી રહ્યો છું કે તમને નથી કહી રહ્યો ભાગવાનું. પ્રશ્નો કરવા સારી વાત છે, પણ મારો પ્રશ્ન ક્યાંથી આવી રહ્યો છે? પ્રશ્ન શું હોવો જોઈએ અને પ્રશ્ન કોને કરવો જોઈએ? આ પ્રશ્ન કરો પહેલા. કોઈ પણ જો થોડો હોશમંદ માણસ હશે તો તે જઈને બાબાજીને પકડશે, કહેશે એક્સપ્લેન. This getup looks so peculiar. How much time do you spend coming to it? તમે વિચારો પહેલા. આટલું સજવા ધજવા માટે બાબાજીને કેટલો સમય લાગતો હશે? ક્યારે વિચાર કર્યો છે શું? કે બસ વિશ્વાસ છે, ભક્તિ છે, વિચાર બિલકુલ નથી, વિવેક બિલકુલ નથી. આટલું ભારે ભારે આ બધું જે પહેરે છે, બીજું શું શું ચોપડીને રાખે છે, વિચાર્યું છે ક્યારે કે એમને કેટલો સમય ડ્રેસિંગમાં પસાર થતો હશે? અહીં મોઢું ધોવાનો સમય નથી રહેતો. કાલે કોઈને સવારે સવારે મેં આજે, કાલે નહીં મતલબ આજે સવારે 8 કે 9 વાગ્યે કોઈને કહ્યું છે, આજે મેં બ્રશ નથી કર્યો અને આજનો મારો હેતુ ગઈકાલ છે, કારણ કે ગઈકાલ અને આજે, આજ અને કાલની વચ્ચે જે વિભાજન રેખા આવે છે, રાત, એ તો જાગતા જાગતા કાપી નાખી હતી. તો જ્યારે હું કહી રહ્યો છું આજ બ્રશ નથી કર્યું, તો મેં કાલે બ્રશ નહોતું કર્યું. તો પછી મેં 1 દિવસમાં 2 દિવસનું બ્રશ કર્યું. શું કરી શકીએ? અહીં એ સમય નથી કે મોઢું સાફ કરી લો, દાંત સાફ કરી લો. ત્યાં આટલી ડ્રેસિંગ અપ થઈ રહી છે. તે કેઝ્યુઅલ વિયર છે. કોઈ તમને લાગી રહ્યું છે? વિચારીને જુઓ. મહિલાઓ વધારે સરળતાથી કહી શકશે આટલું ડ્રેસિંગ અપમાં કેટલો સમય રોજ લાગતો હશે. બધા બાબાઓને વિચારો, એક એક કરીને બધાની છબીઓ દિમાગમાં લાવો અને વિચારો કેટલો સમય લાગતો હશે એટલું ડ્રેસઅપ કરવામાં. જરૂર કોઈ બહુ નકારો અને ફાલતુ માણસ છે, એની પાસે આટલો ખાલી સમય છે. અમારા માટે તો આ સારું છે યાર. શર્ટ લીધો, 4 બટન બંધ કર્યા, સામે આવીને બેસી ગયા. મસ્ત છે. અને કેમેરામાં લોઅર દેખાશે નહીં. હું છોકરીઓ, મહિલાઓને કહું છું, શા માટે લાંબા વાળ રાખો છો? નાના કરાવી લો, બહુ સમય ખાય છે. બાબાજી માટે વાળ છોડી દો, ત્યાં જટાઓ છે. વિચાર્યું છે મેન્ટેનન્સ કેટલું લાગતું હશે? સમય ક્યાંથી આવી ગયો આટલો? એટલે કંઈ કામ નથી તમારી પાસે? સવાલ ત્યાં થવા જોઈએ અને સવાલ અહીં આવી રહ્યા છે. ધન્યવાદ આચાર્યજી. જી હા. લોકોને તો જવાબ મળી ગયો, તમે સારી રીતે આપ્યો. હવે બીજો સવાલ. બીજો સવાલ છે કે જેમ તમને ખબર છે કે તમે છો, તો અમારી પાસે ગીતાનું સત્ય, જે સત્ય છે તે આવી રહ્યું છે. એમ તો ધર્મવાળા બાબાઓ પાસેથી તો નથી આવી રહ્યું. તો તમે છો, તો અમે છીએ, તો કમ્યુનિટી છે. તો તમે તમારું ધ્યાન કેમ નથી રાખતા? અમે માનીએ છીએ કે તમે મિશન પર છો. આવું કહેવું મને બરાબર નથી લાગી રહ્યું, પણ તમે નહીં રહો. એટલે આ કામ પણ હું જ કરું? મતલબ તમે નહીં રહો તો મિશન. નહીં, નહીં, એક સેકન્ડ. નહીં સેનાપતિ, નહીં. તમે અત્યારે મને બિલકુલ સંબોધિત કરી રહ્યા છો, પિતાજીની જેમ. તમે જ તો છો અમારા પરમપિતા. તે બધું ઠીક છે. હું જાણવા ઈચ્છું છું કે બધા કામ હું જ કરીશ? તમારું ધ્યાન પણ હું રાખું અને પોતાનું ધ્યાન પણ હું જ રાખું? તો અમે શું કરીએ તમારા માટે? તો આ હોવું જોઈએ ને? આ સવાલ હોવો જોઈતો હતો ને? હવે 2 કામ થઈ શકે છે. એક, તમારું ધ્યાન રાખવું કે પોતાનું ધ્યાન રાખવું. મારું ધ્યાન રાખવું કોઈ બહુ મુશ્કેલ કામ નથી, તે તો કોઈ પણ કરી શકે છે, પણ તમારું ધ્યાન કદાચ મારી સિવાય કોઈ નહીં રાખી શકે. તો તે કામ તો મારે જ કરવું પડશે. તમારું ધ્યાન રાખવાવાળા, આ તમે જ કહ્યું. જે હું તમને કહી રહ્યો છું તે કહેવાવાળો કોઈ નહોતો. તો તે તો મારે જ તમને કહેવું પડશે ને, કોઈ બીજો નથી. તો તમારું ધ્યાન મારે જ રાખવાનું છે. અને એટલો સમય છે નહીં કે તમારું પણ ધ્યાન રાખવું.
પોતાનું પણ ધ્યાન રાખવું. તો હું જો તમારું ધ્યાન રાખું છું તો તમે મારું રાખી લો, પણ તે જવાબદારી નહીં ઉઠાવો. મને ટોણા મારશો. અજી, એવું પણ શું કામ છે? એટલું પણ શું કામ છે? બેટા, એકને જોઈન કરાવી લો તો ખબર પડશે કે કામ કોને કહે છે, અને ત્યારે સમજમાં આવશે કે મેં જેટલાને જોઈન કરાવ્યા છે એમાં કેટલો સમય લાગે છે. જાકે પાવના ફટી દિવાય સો ક્યાં જાને પીર પરાઈ. જેણે પોતે કંઈ કર્યું નથી હોતું તે એ પણ નહીં સમજી શકે કે બીજા જે કરી રહ્યા છે એમાં કેટલી મહેનત લાગે છે. પણ આચાર્યજી, તમે હશો તો અમે છીએ. હા, જો એટલું જ લાગે છે કે હું હોઉં તો મારું ધ્યાન તમે રાખી લો ને. હું એ સમજી શકું છું, કારણ કે મેં ઘણા લોકોને ટ્રાય કર્યા છે જોડવા માટે. તો મેં ટ્રાય નથી કરીને, મેં જોડીને બતાવ્યા છે. મારે તમારું ધ્યાન રાખવું હતું તો મેં તમારું ધ્યાન રાખવાની ટ્રાય નથી કરી. મેં ધ્યાન રાખીને બતાવ્યું છે, તમે પણ મારું ધ્યાન રાખીને બતાવી દો. આ ટ્રાય શું હોય છે? ટ્રાય કરી લીધી. ટ્રાય બ્રાય શું હોય છે? મારે તમારું ધ્યાન રાખવાનું હતું તો મેં તમને પૂછીને પણ તમારું ધ્યાન નથી રાખ્યું. મેં તમારી પાછળ દોડી દોડીને તમને દોડાવીને તમારું ધ્યાન રાખ્યું છે. જ્યારે તમે નહોતા પણ ઈચ્છતા મેં ત્યારે પણ તમારું ધ્યાન રાખ્યું છે. મેં જબરદસ્તી તમારું ધ્યાન રાખ્યું છે. તમારે મારું ધ્યાન રાખવું છે તો જબરદસ્તી ભલે ન કરો, પણ કંઈક તો કરો. તમે તો કંઈ પણ નથી કરતા. પણ હું પોતાનું ધ્યાન ત્યારે રાખીશ જ્યારે મિશન બરાબર ચાલી રહ્યું હશે. મિશન ઊંધું ચત્તું ચાલી રહ્યું હોય અને હું બેસીને મારી હેલ્થ કેર અને સ્કિન કેર રૂટીન કરી રહ્યો છું. આ તો મારાથી નથી થવાનું. મારી પાસે બીજું કંઈ છે નહીં. જુઓ, આ કોઈ હું નકામી બાલિશ જીદ નથી કરી રહ્યો. મારી પાસે શું છે? મારી પાસે ના પૈસા છે, ના પોલિટિકલ પેટર્ન છે, ના બાબાજીનું નામ છે, ના નિશાન છે, ના કોઈ આશ્રમ છે, ના પૈતૃક સંપત્તિ છે, ના પાછળથી સમર્થન આપવાવાળી કોઈ પરંપરા છે. મારી પાસે કંઈ નથી. મારી પાસે બસ એક વસ્તુ છે, હું. મારી પાસે ફક્ત હું છું, સંસાધનના નામે. તો આ એકમાત્ર એકલા સંસાધનને તો હું ખર્ચ કરીશ ને. એક જ સંસાધન છે મારી પાસે, આ જ છે. આ જે અહીં બેઠેલો છે એ જ મારું સંસાધન છે. એને પણ ખર્ચ ન કરું તો કોને કરીશ? મારી પાસે બીજું શું છે? ના મારી પાસે સેન્સેશન છે કે ક્યાંક કંઈ થઈ રહ્યું છે તો હું એના પર મોઢું ખોલું અને સનસની પેદા કરી દઉં, તો એનાથી આમ તેમ સતત સમાચારમાં બની રહું. લોકો સુધી વાત પહોંચતી રહે. જે સીધી સપાટ સાચી વાત છે તે બોલતો રહું. સનસનીખેજ વાત તો હું કહેતો નથી. હા, સત્ય જ ક્યારેક સનસનીખેજ થઈ જાય તો અલગ છે. તો મારી પાસે શું છે? મારી પાસે બસ આ છે. મારું એ કહેવું છે કે જેમ શ્રી કૃષ્ણ હતા, એમણે મોટી અહિંસા મતલબ મોટી અહિંસા માટે નાની હિંસા કરી હતી. તો એમ તમારે પણ આટલું મોટું મિશન છે એને ધ્યાનમાં રાખીને પોતાનું થોડું ધ્યાન રાખવું જોઈએ. આ મારો હક છે, આ મારા બધાનો હક છે કે અમે તમને એટલું કહીએ, અને આ એ હકથી અમે કહી રહ્યા છીએ. પ્લીઝ આ થોડું સ્વીકારી લો. જેટલું થઈ શકે છે એટલું રાખું જ છું. અને એની આગળ મારા હાથમાં નથી, એની આગળ તમારા હાથમાં છે. જેવી પરિસ્થિતિ છે એમાં જેટલો પોતાને જોઈ શકું છું જોઈ લઉં છું. બાકી મારા નિયંત્રણની વાત હોત તો હું તમને આશ્વાસન આપી પણ દેત. તે વસ્તુ મારા હાથમાં છે જ નહીં. હમણાં હું ઉઠી જઈશ, જોઈશ અને ખબર પડશે કે ફરીથી ક્યાંક આગ લાગી ગઈ છે તો એને બુઝાવવી તો મારે જ પડશે ને. હું ત્યારે એ નથી કહી શકતો કે અરે હવે 1 વાગી રહ્યો છે, મારા વિશ્રામનો સમય છે, તકલ્યા. અને આગ લાગી હશે. હમણાં હું જઈશ ક્યાંક ને ક્યાંક, કોઈએ ને કોઈએ આગ લગાવી જ દીધી હશે. એક વાત સમજો તમે, આ દુનિયા બહુ ગંદી વસ્તુ છે, ખરાબ વસ્તુ છે.
આ ફક્ત તાકાત પર ચાલે છે. આપણે જ્યારે જેવું મેં કહ્યું કે ના તમે કોઈ રાજનૈતિક કોઈનો આશ્રય સ્વીકાર કર્યો હોય છે, ના કોઈ ધાર્મિક આશ્રય સ્વીકાર કર્યો હોય છે, ના કોઈ શેઠજીને તમારું પેટર્ન બનાવ્યો હોય છે, તો તમારા માટે કોઈ તાકાત તો હોતી નથી ને. જ્યારે તમારી પાસે કોઈ તાકાત નથી હોતી ને, તો જે નાના મોટા એકદમ નૂનનું પૂનનું જૂનનું ગધેડા હોય છે એ પણ તમને આંખ બતાવે છે. જે રસ્તો મેં પસંદ કર્યો છે કે સત્તાના જે સ્થાપિત કેન્દ્ર છે, જેટલા પણ એમાંથી કોઈની સાથે જઈને નથી ઊભું રહેવું અને હાથ નથી મિલાવવો, તો એનું પરિણામ એ હોય છે કે નાના નાના કામોમાં પણ બહુ અડચણ આવે છે અને બહુ સંઘર્ષ કરવો પડે છે અને બહુ નાના લોકો પણ તમારી સામે અકળથી ઊભા રહી જાય છે. હું ક્યાંથી વિશ્રામ કરી લઉં? અને વિશ્રામ મને જોઈતો પણ નથી. જે વસ્તુથી મને દુઃખ થાય છે તે એ છે કે હું તમને જ આપવા માટે કોઈ તૈયારી નથી કરી શકતો. જે લોકો અહીં બોધ સ્થળમાં આવે છે એમણે ઘણીવાર જોયું હશે કે સત્ર શરૂ થાય એની 10 મિનિટ પહેલા આવું છું. ઘણીવાર અહીં જ્યારે બેસી જાઉં છું તો મને શ્લોક ખબર પડે છે. ગીતા સત્ર એક જ છે જ્યાં મને પહેલાથી ખબર હોય છે, કારણ કે કાવ્યાત્મક અર્થ લખેલો હોય છે. ફક્ત જો સાંસારિક જ્ઞાનની વાત કરું તો જેટલું સાંસારિક જ્ઞાન મને 10 વર્ષ પહેલા હતું એટલું આજે નથી. કોઈ યુનિવર્સિટીનો કોઈ વિદ્વાન, કોઈ પ્રોફેસર અત્યારે બેસી જાય અને મારી સાથે વાત કરવા લાગે દાર્શનિકોની, લેખકોની, તો હોઈ શકે છે હું આમ મોઢું ફાડીને જોઉં. કારણ કે સંસ્થાની દિવસ રાતની ચક્કીમાં પીસાતા પીસાતા જે મારો પોતાનો સ્રોત હતો, જીવનનો, પ્રાણનો, હું એનાથી દૂર થઈ ગયો છું. જે લેખક મને બહુ પસંદ હતા, ખૂબ જ આજે નહીં કોલેજ સમયથી, એમનું પુસ્તક ઉઠાવું છું, ખોલું છું તો એવું લાગે છે જાણે ક્યારેય વાંચી જ નથી. તે મને કોઈ મૂળ સિદ્ધાંત નથી સમજાવી શકતા. મૂળ સિદ્ધાંત તો અહીં ગીતામાં છે. પરંતુ એમની વાત જો મને યાદ હોય તો હું સારી રીતે તમને ઉદાહરણ આપી શકું, સારી રીતે વાર્તા સંભળાવી શકું, સારી રીતે સ્પષ્ટ કરી શકું, આ બધું કરી શકું. તો તે જે સમૃદ્ધિ હોઈ શકે છે સેશન્સમાં, તે નથી થઈ રહી કારણ કે મને પોતાની ઉપર કામ કરવાનો કોઈ સમય નથી મળતો. છેલ્લા કેટલાક પુસ્તકો જે મેં વાંચ્યા છે તે બધા ખબર છે ક્યાં વાંચ્યા છે? ફ્લાઇટમાં. કારણ કે ત્યાં ફોન નથી હોતો. નહીં તો પુસ્તક હોય છે, મારી બાજુમાં રાખેલી હોય છે, મારા ટેબલ પર રાખેલી હોય છે. ખોલવાની નોબત નથી આવતી. એક વાર્તા હતી, પુષ્કિનની ડ્યુએલ. એટલે બે જણ સામે ઊભા હોય છે. 19મી સદીના તે જે રશિયન લેખક હતા, જેમાં પછીથી ટોલ્સ્ટોય આવે છે, દોસ્તોવસ્કી આવે છે, સૌથી પહેલા આ છે પુષ્કિન. અને બહુ ઓછી ઉંમરમાં મરી ગયા હતા, 37ની ઉંમરમાં. અને એમની જિંદગીનો બંદૂકો સાથે બહુ સંબંધ હતો. તો જ્યારે હું ટીનેજ હતો તો મને આ બહુ અપીલ કરતા હતા. એમની એક વાર્તા હતી જેમાં આ જ હતો, ડ્યુલ હતો કે બે સામસામે ઊભા રહીને કરે છે, આમ ઊભા થઈ જાય છે જે જેણે પહેલા ગોળી મારી દે. કાયદેસર એક જગ્યા નિર્ધારિત હોય છે જ્યાં બે લોકો મળશે પોતપોતાની બંદૂક સાથે. જ્યાં બંદૂક લઈને જે જેણે પહેલા ગોળી મારતા હતા તે જીતી ગયો. અને પુષ્કિનનું પોતાનું મોત પણ એમ જ થયું હતું.
37ની ઉંમરમાં ગયા ડ્યુલ લડાવવા અને એમણે માર્યું. એણે માર્યું, એને ગોળી વાગી ગઈ, મરી ગયા. કાલે કોઈ કારણથી એમનું ચરિત્ર, એની વાર્તાનું એક ચરિત્ર સામે આવી ગયું. અને ક્યારેય તમારી સાથે એવું થયું છે કે કોઈ વસ્તુ યાદ આવી રહી હોય છે પરંતુ ન પણ આવી રહી હોય અને તમે કહી રહ્યા હોય યાદ છે પણ યાદ નથી આવી રહ્યું. યાદ નથી આવી રહ્યું. લગભગ 10 મિનિટ સુધી એ હાલતમાં રહ્યો. અને આ તે છે જે આજથી લગભગ 30 વર્ષ પહેલા મારી બહુ પસંદગીના હતા. આજે મને થોડા દિવસોમાં હું એનું પણ નામ ભૂલી જાઉં. ભૂલી જ ગયો છું, નથી યાદ. કારણ કે એ વાતો સ્મૃતિની હોય છે ને. સ્મૃતિ તો પુનરાવર્તન માંગે છે. મૂળ સિદ્ધાંત ફરીથી કહી રહ્યો છું, આમાંથી કોઈ નથી શીખવાડી શકતું. મૂળ સિદ્ધાંત માટે તો વેદાંત છે. પરંતુ વેદાંતને તમારા સુધી પહોંચાડવા માટે જે સામગ્રી જોઈએ, સીધું કહું તો જે મસાલો જોઈએ, તે મને અનુપલબ્ધ થઈ રહ્યો છે. આ છે સમસ્યા. હું લખી પણ શકું છું. હું ઠીકઠાક કવિ છું. હું 5 વર્ષથી કવિતા લખી રહ્યો છું. કેમ? કારણ કે કવિતા ઉતાવળમાં નથી લખી શકાતી. એક પ્રકાશક છે અને તે ક્યારના માંગી રહ્યા છે પુસ્તકો. હું આપી નથી શકતો. અત્યારે એક પુસ્તક તૈયાર થઈ છે. એને 3 વર્ષ લાગ્યા છે તૈયાર થવામાં. કંઈ નહોતું. 2 મહિનામાં તૈયાર થઈ શકતી હતી, પણ સમય ક્યાંથી આપું? તો તમારી પાછળ પાછળ દોડવામાં મિશનનું વાસ્તવિક અને બહુ મોટું નુકસાન થઈ રહ્યું છે. નમસ્તે, મારું નામ હિમાંશુ શર્મા છે. હું આચાર્યજીને લગભગ 2.5 વર્ષથી સાંભળી રહ્યો છું. પહેલા યુટ્યુબના માધ્યમથી સાંભળતો હતો. ત્યારબાદ લગભગ 1 વર્ષથી હું લાઈવ સત્રોથી જોડાયેલો છું. આચાર્યજીને સાંભળવાથી મારા જીવનમાં બહુ સાર્થક પરિવર્તન આવ્યા છે. મને બહુ લાભ થયો છે. હું જીવનના પોતાના બંધનોને, પોતાના દુઃખને, પોતાના જે પણ ફાઉન્ડેશન્સ છે એને સ્પષ્ટપણે જોઈ શકું છું અને જીવનને યોગ્ય દિશામાં એક ઈમાનદારી અને ગરિમાપૂર્ણ જીવન જીવવામાં મને બહુ લાભ થયો છે અને હું એમાં પ્રયાસરત છું. આ પ્રક્રિયામાં સતત ધ્યાન, સતત અવલોકન અને આત્મજ્ઞાનની જરૂર હોય છે, જે આચાર્યજીના સાનિધ્યથી મળે છે. એના માટે યુટ્યુબથી સાંભળીને એટલો લાભ નથી થઈ શકતો. એટલે હું બધાને એ અનુરોધ કરીશ, બધાને એ સજેસ્ટ કરીશ કે બધા લાઈવ સત્રો સાથે જોડાઓ અને જીવનને સાચી દિશા અને સાચા માર્ગ પર લઈ આવે. ધન્યવાદ.